આ છે મેડ મેક્સની ભૂલ ભૂલામણી. એકવાર વીરને આમાં ફસાવીને આને એક્ટિવેટ કરી દઈશ તો વીર એમાંથી ક્યારેય નહીં નીકળી શકે, કેમ કે બહાર નીકળવાના બધાય રસ્તાઓ બંધ થઈ જશે. વીર તો શું, હું પણ બહાર નહીં નીકળી શકું. You are genius, boss. Super duper genius. ટિમ્બક્ટુ, ટિમ્બક્ટુ, ક્યાં છે તું? અહીં આવ. આ શું કરી દીધું ટિમ્બક્ટુ? ભૂલ ભૂલામણી એક્ટિવેટ થઈ ગઈ છે. બહાર કેવી રીતે જશું? આગળ વધ આગળ. અહીંયા કોઈ ભીખ નહીં મળે. બોસે મને 1 વર્ષથી પગાર નથી આપ્યો અને પોતે પણ 1 મહિનાથી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયા છે. તારો બોસ આવી ગયો છે અને હવે તું જવાનો છે. મોના અટેક. બોસ કોઈ મને રસ્તો પાર કરાવી દો પ્લીઝ. મારી ડોંકી સેન્સ કહી રહી છે કે કંઈક જોખમ છે. ઇમલી પાછી આવ. ચિંટુ, ચિંટુ, જલ્દી બહાર આવ ચિંટુ. Robo boy suit on. Roboboy suit on. ત્યાં જો, વીર અંદર ગયો છે. ચાલ અંદર. હું અહીંયા શું કરી રહ્યો છું? આ કઈ જગ્યા છે? નહીં નહીં ઝિંટુ, આ સમય યાદ શક્તિ ગુમાવવાનો નથી. એ ગધેડો, દૂર રહેજે મારાથી. મારી પાસે નહીં આવતો. વીર, વીર, ક્યાં છે તું? ચડ્ડા અંકલ, ચડ્ડા અંકલ. મિસ્ટર શાહ, તમે શું કરી રહ્યા છો? દાદાજી, તમને કઈ ખબર નથી કે કોક કાર ચોર આવ્યો છે અને 1 અઠવાડિયામાં 30 થી વધુ કાર ચોરી કરી ચૂક્યો છે. પોલીસ પણ તેને પકડી નથી શકતી. એટલે હું મારી કારની સુરક્ષા કરી રહ્યો છું. જોઉં છું તે કાર ચોર તેને કેવી રીતે ચોરી શકે છે. હો, અને આ રોબોબોય પણ કાંઈ કરતો નથી. બહુ જ આળસુ થઈ ગયો છે. કાંઈ જ કામ નથી કરતો. ચિંતા ના કર બંટી, રોબો બોય એને જરૂર પકડી લેશે. Robo boy suit on. Roboboy suit on. Mr. શાહ, તમે ચિંતા નહીં કરો. કાર ચોર જલ્દી જ પકડાઈ જશે. દાદાજી, કાલે રાતે મેં તેને બહુ શોધ્યો પણ તે દેખાયો જ નહીં. એ બહુ ચાલાક છે. એને પકડવા માટે તો ભેજાનો ઉપયોગ કરવો પડશે. એને ટ્રેપ કરવો પડશે. કાર ચોરને પકડવા માટે હું તને એક નવી કાર આપીશ. એક એવી સ્પેશિયલ કાર જેને જોઈને કાર ચોર તેને ચોરવાની કોશિશ કરશે
અને તારી જાળમાં ફસાઈ જશે. દાદાજી હું અંદર હતો અને કાર ચોર બહારથી કાર ચોરીને લઈ ગયો. આ રોબો બોય ના તો કઈ જ ખબર નથી હો. પોલીસ પણ કઈ નથી કરતી. મિસ્ટર શાહ, અપરાધી ભલે ને ગમે તેટલો ચાલાક હોય, તે એક દિવસ તો જરૂર પકડાઈ જાય છે. પણ હું મારી કાર વગર ઓફિસ કેવી રીતે જઈશ? વીર, જીન્ટુને બોલાવ. એ મિસ્ટર શાહની કારને પાછી લઈ આવશે. ચિંટુ, મિસ્ટર શાહની કાર ચોરી થઈ ગઈ છે. તે તેમને પાછી લાવી આપ. તેઓ બહુ જ દુખી છે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. મિસ્ટર શાહની કાર તેમને પાછી મળી ગઈ છે. જો વીર, મેં કાગળની કેટલી બધી હોડી બનાવી છે. વરસાદ પડશે ત્યારે આપણે એમને ચલાવશું. હા ઇમલી, ઉપર જો કેટલા કાળા વાદળા છે. વરસાદ ગમે ત્યારે પડી શકે છે. અરે ઇમલી, તું આને બોટ કહે છે? બોટ તો આને કહેવાય. આ જો તારી હોડીમાં તો એક નાની માખી પણ નહીં બેસી શકે. તમારું મારી હોળી વિશે શું કહેવું છે? અહીંયા જુઓ. જીન્ટુ, બંધ કરા જાદુ. મેં તને કેટલી વાર કીધું છે, આવા જાદુ પબ્લિકમાં નહીં કર. તો એને ઇમલીની મશ્કરી કેમ કરી? એ તો એવો જ છે. બધું નોર્મલ કરી દે જલ્દી. આ બંટી ક્યારેય નહીં સુધરે અને આ જીન્ટુ પણ ક્યારેય નહીં સુધરે. વીર, આપણે વરસાદ આવે ને એટલે રેન ડાન્સ નું આયોજન કરશું. ઠીક છે. ટિમ્બક્ટુ, આ છે લાઇટનિંગ રોબોટ. આ આકાશમાં જઈને બધા વાદળો પર બરફનો પાવડર નાખીને થીજાવી નાખશે અને ફુરસતગંજમાં વરસાદ નહીં વરસે. તમે જીનિયસ છો બોસ. સુપર ડુપર જીનિયસ. ફુરસતગંજના લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહેશે. પછી આપણે પાણીના ટેન્કર ચલાવીને એમને ખૂબ મોંઘા ભાવે પાણી વેચીશું અને કરોડોપતિ બની જશું. આ જીવન બેવકૂફ જેવી વાતો કરવાનું પ્રણ લીધું છે કે તે? મારે પાણીનો ધંધો નથી કરવો. જ્યારે વાદળ થીજી જશે ત્યારે વીર એને પીગાળવા માટે વાદળોમાં જશે અને ત્યાં એને કોણ મળશે? બોલ બોલ બોલ. ત્યાં એને તમે મળશો બોસ, અને તમે એને પકડીને અહીં લાવવાનો પ્રયત્ન કરશો. પણ બોસ, એ તમને પટકી પટકીને ધીબેડી નાખશે. મને ગુસ્સો આવે છે, ખૂબ ખૂબ ગુસ્સો આવે છે. અરે ત્યાં હું નહીં, લાઇટનિંગ રોબોટ મળશે અને આ લાઇટનિંગ રોબોટ વીરને મારીને અહીંયા લઈ આવશે અને હું એની આખી રચનાને સ્ટડી કરીને પોતાનો નવો રોબોટ બનાવીશ. તમે જીનિયસ છો બોસ. સુપર ડુપર જીનિયસ. મસ્ક્યુટા, આજે બોસને કહેવાનો સમય આવી ગયો છે કે તમે દુનિયામાં કોઈનું પણ મોરું બનાવી શકો છો. ચાલો ચાલો, ફટાફટ બોસનું મોરું બનાવી દો. આભાર ટિમ્બક્ટુ. આ લો તમારા બોસ મેડ મેક્સ નું મોરો. આ કેવી રીતે થઈ ગયું? હું આટલો જાડો કેવી રીતે થઈ ગયો? આ હું ના હોઈ શકું. આ હું ના હોઈ શકું. You are fat, boss. Very, very fat. સાચી વાત કરી એને બોસ, 100% સાચી. આ ટિમ્બક્ટુનો અવાજ ક્યાંથી આવ્યો? એ જોઈ જશે તો મારા ઉપર હસશે. પણ બોસ, હું તો અરીસામાં જોતી જ નથી.
તું પાતળી પરમાર છે ને એટલે અરીસામાં નથી દેખાતી. ઓહ થેન્ક યુ બોસ, થેન્ક યુ. આ તો હું બોલ્યો જ નથી, તો પછી અરીસો કેવી રીતે બોલ્યો? સમથિંગ ઇઝ રોંગ બોસ. મ્યાઉ. સાચી વાત કરી એણે બોસ, 100% સાચી. આ તો ટિમ્બકટુ છે, પણ ચહેરો મારો એ કેવી રીતે? કેવી રીતે? આ શું મજાક છે ટિમ્બકટુ? તે તો મને ગભરાવી જ નાખ્યો. મારું માસ્ક ક્યાંથી આવ્યું? બોસ, આ છે મિસ્ટર મસ્ક્યુટા. આ દુનિયામાં કોઈનું પણ મોરું બનાવી શકે છે. જોવો ને બોસ, એમણે હજી એક મોરું બનાવી નાખ્યું. કેટમોના અટેક! અટેક! ઘણા વર્ષોથી વીરને ચીસો પાડતો જોવાની ઈચ્છા હતી. આજે ઈચ્છા પૂરી થઈ. મિસ્ટર મસ્ક્યુટા વીરનું માસ્ક પહેરીને શહેરમાં એટલી ધમાલ મચાવશે કે લોકો હેરાન થઈને વીરને ફુરસતગંજમાંથી તગેડી મૂકશે અને પછી વીર મારો હશે. કેવો લાગ્યો મારો પ્લાન? You are genius, boss. Super duper genius. સાચી વાત કરી એણે બોસ, 100% સાચી. કોણ જાણે મારા મગજમાં આવા આઈડિયાઝ કાં નથી આવતા.